હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન સેક્શન સી ના આઈએમપી છે એ ભણશું. ટૂંકમાં એ આઈએમપી છે હું તમને અહીંથી કહીશ કે આઈએમપી છે પૂછાવાના છે બોર્ડની 2022 ની એક્ઝામ માટે. એટલે 2022 ની એક્ઝામ માટે ખાસ 2022 ની જે એક્ઝામ છે એની માટે છે કે પૂછાવાના છે. અહીંયા હું લખી દઉં છું 2022. ચલો હવે છે એમાં કયા કયા ચેપ્ટરો છે એની માહિતી તમને આપી દો કે એમાં કયા કયા ચેપ્ટરો છે. એમાં ચેપ્ટર નંબર 1, 3, 7, 8, 10 અને 12 ચેપ્ટરો છે એ આપણી માટે અગત્યના છે અને એ ચેપ્ટરો છે ખાસ આપણે કરવાના છે. એમાંથી કયા કયા ચેપ્ટરમાં છે પહેલા હું તમને છે એ પહેલા પ્રકરણ 1 માં કયા કયા આઈએમપી પૂછાય છે એની વાત કરી દઉં કે પ્રકરણ 1 માં વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચેનો તફાવત આપો. ત્યાર પછી સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે, રાસાયણિક સમીકરણ આપી સમજાવો. ત્યાર પછી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે સમજાવો. જો આમાં ખાસ કરીને પહેલો, બીજો અને ત્રીજો, મારી માટે પહેલો, બીજો અને ત્રીજો છે એ ખાસ અગત્યના પ્રશ્નો છે, કારણ કે એ છે એ મોસ્ટલી છે પૂછાય એવા પ્રશ્નો છે. ત્યાર પછી ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક. એટલે અહીંયા થોડી મિસ્ટેક છે. ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા કોને એટલે શું સમજાવો. આ પણ પૂછાય છે. વિઘટન પ્રક્રિયાઓની સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે એ પ્રક્રિયા સમજાવો. અને ત્યાર પછી લેડ નાઇટ્રાઇડ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિશ્ર કરો છો ત્યારે શું થાય છે, એમાં કેવા રિએક્શનો થાય છે, તો કે કેવા પ્રકારના રંગના અવશેષ મળે છે, પદાર્થનું નામ લખો, પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો, આ પ્રક્રિયાનો પ્રકાર જણાવો. આટલી વસ્તુ છે એ ખાસ કરી પૂછાતી હોય છે. રેડી? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બધા. એટલે છે કમ્પ્લીટ આઈએમપી છે એની ચર્ચા આપણે કરશું. તો પ્રકરણ નંબર 3 માં છે મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ અને ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. આ પ્રશ્ન છે એ મારી દ્રષ્ટિએ આઈએમપી પ્રશ્ન છે. ધાતુનું ક્ષારણ અટકાવવા માટેના ઉપાયો. મોસ્ટ આઈએમપી છે. ધાતુનું ક્ષારણ અટકાવવા માટેના ઉપાયો છે મોસ્ટ આઈએમપી છે. ઘણી વખત છે એ આ પૂછાઈ જાય છે. એટલે મોસ્ટ આઈએમપી છે એ હું આને લખું છું. મારી દ્રષ્ટિએ છે મોસ્ટ આઈએમપી છે હું આને કહું છું. હવે ત્યાર પછી છે તાંબાનું શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિ સમજાવો. તાંબાના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિ સમજાવો. એ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે કેવી રીતે છે શુદ્ધિકરણ. અને આ પ્રશ્ન છે એ ઘણી વખત છે એ બોર્ડની એક્ઝામમાં છે પૂછાય છે. તો એ મોસ્ટ આઈએમપી તમને કહું છું. મોસ્ટ આઈએમપી છે. આ જો કે છે 6 આઈએમપી છે, પણ તમને મોસ્ટ આઈએમપી કહું છું. ભાઈ આ પ્રશ્ન હશે, તમે પેપર લઈને આવશો તો યાદ કરશો બને ભાઈ આ પ્રશ્ન છે પૂછાયેલો છે. ચલો હવે થર્મિક પ્રક્રિયાને સમીકરણ સહિત સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. થર્મિક પ્રક્રિયા છે એ મારી દ્રષ્ટિએ આ પ્રશ્ન અને આ પ્રશ્ન, ત્રીજો અને ચોથો પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે. એ ઘણી વખત છે એક્ઝામમાં પૂછાય છે. ચલો ત્યાર પછી જે ભૌતિક ગુણધર્મોના આધારે ધાતુઓ અધાતુના તફાવત સમજાવો. એકવાર જોઈ લેવા ધાતુઓ અધાતુના કયા કયા તફાવત છે. 6 એક તફાવત તમારે લખવાના હોય છે. જો પૂછાય તો 6 તફાવત છે તમારે લખવાના હોય છે. રાસાયણિક ગુણધર્મને આધારે ધાતુઓ અધાતુના તફાવત સમજાવો, અથવા તો તમને કંઈક બેઝિક બીજું કંઈક પૂછે કે સમજાવો તો પણ તમારે સમજાવવું પડે. પ્રકરણ નંબર 7 છે. એમાં કયા કયા આઈએમપી પૂછાય છે તો કે પરાવર્તિત કમાન એટલે શું, કરોડરજ્જુની પરાવર્તિત કમાન સમજાવો. ત્યાર પછી મનુષ્યનું મગજ સમજાવો. આ મનુષ્યનું મગજ છે એ ખાસ આઈએમપી છે. મનુષ્યનું મગજ છે એના 3 પ્રકાર છે, મધ્ય મગજ, પશ્ચિમ મગજ, અગ્ર મગજ. તો આમાંથી ઘણી વખત કંઈક ને કંઈક પૂછાય છે. એટલે આ મનુષ્યનું મગજ છે એ તમારે ખાસ છે એ કરી દેવાનું. આ 2 પ્રશ્નો છે ખાસ આઈએમપી છે. ત્યાર પછી લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ થાય છે તેની અસર જણાવો. આ અસર છે એ આપણી માટે ઘણી વાર પૂછાય છે કે ભાઈ કઈ અસર થાય છે તે સમજાવો. રેડી? તો આ આપણી માટે ખાસ અગત્યનો પ્રશ્ન છે. પહેલો, બીજો, ત્રીજો આપણી માટે ખાસ અગત્યના પ્રશ્નો છે. ત્યાર પછી જે વનસ્પતિ અંતઃસ્ત્રાવની નામ આપી તેની અસર જણાવો. નામ પણ આપવાના છે અને અસર પણ તમારે લખવાની છે કે ભાઈ કેવી કેવી અસર થાય છે એમાં. તો અસર પણ તમારે જણાવવાની છે.
તો આ આપણી માટે ખાસ આઈએમપી છે. અને બીજા જે છેલ્લા બે છે એ કદાચ ઘણીવાર છે પૂછાય છે, બાકી વધારે પૂછાતા નથી. હું તમને કહી દઉં, છેલ્લા બે છે, એકમાં કેવું છે, ચેતાકોષની સંરચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી સમજાવો. નામ નિર્દેશિત વાળી આકૃતિ દોરી અને એની વિશે છે ખ્યાલ આપવાનો છે કે કયા ચેતાંકો ચેતાઅગ્ર કયા છે એ તમારે ખ્યાલ આપવાનો છે. ઉર્વી વેગો કેવી રીતે શરીરમાં વહન પામે છે તે સમજાવો. ઉર્વી વેગો કેવી રીતે વહન પામે છે એ પણ તમારે આમાં સમજાવવાનું છે. તો આ રીતે છે તમારે આખી આકૃતિ છે એ સમજાવવાની છે. ચેપ્ટર નંબર 8 સેક્શન ડી આપણે પહેલું કરી દીધું, બીજું કરી દીધું, સાતમું કરી દીધું, હવે છે આઠમા નંબર. તો આઠમું ચેપ્ટર છે એમાં કયા છે તો કે પહેલો પ્રશ્ન છે એ ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક પ્રયોગ સમજાવો. આ પ્રશ્ન છે આઈએમપી છે. બીજું લિંગી પ્રજનન, લિંગ પ્રજનન અને અલિંગ પ્રજનન કેવી રીતે ભિન્ન છે, બે અલગ કેવી રીતે છે, બે અલગ ભિન્ન મતલબ કે બે છે અલગ કેવી રીતે છે, એની મર્યાદા જણાવો. આની મર્યાદા છે એ ખાસ યાદ રાખજો, કારણ કે આ ભિન્ન છે એ તો બે ચાર લીટીનો છે, પણ એની મર્યાદા આપણે ફરજિયાતપણે છે એ સમજાવવાની હોય છે. ત્યાર પછી છે અલિંગી પ્રજનનની પદ્ધતિઓના નામ આપી. આ છે અલિંગી પ્રજનન પદ્ધતિના તમારે નામ આપી અને અમીબામાં દ્વિભાજન સમજાવો. અમીબા છે એમાં દ્વિભાજન કેવી રીતે થાય છે એ વસ્તુથી આપણે સમજાવવાની હોય છે. ત્યાર પછી સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો. સ્ત્રીનું પ્રજનન તંત્ર છે એની આકૃતિ સાથે સમજાવવાનું થાય. પછી સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. જો સપુષ્પી વનસ્પતિમાં આપણું જાસૂદનું ફૂલ વાળું હતું, જે ફૂલ વાળું સમજાવતા હતા, તો એમાં છે એ સપુષ્પી વનસ્પતિ માટેનો એમાં પહેલો જે પેરેગ્રાફ છે એ પણ પૂછાય અને પાછળનો જે છે રેડી અંદરનું જે આ રીતનું હતું એ પણ પૂછાઈ શકે છે. રેડી અંદરની જે પ્રક્રિયા છે એ પણ સ્ત્રીકેશનની અંદરની જે પ્રક્રિયા છે એ પણ પૂછાઈ શકે છે. હવે આગળ ચલો, પુનઃસર્જન શું છે, પ્રજનનના પ્રકાર છે, પુંસર્જનનું શું પ્રજનનના પ્રકાર છે, ઉદાહરણ આપી સમજાવો. આ ઉદાહરણ આપી સમજાવવાનું પણ તમને કદાચ પૂછાઈ શકે. પછી ગર્ભ સ્થાપનથી જન્મ સુધીની પ્રક્રિયા સમજાવો, અથવા તો જરાયું છે એ પણ આમાં પૂછાઈ શકે છે. એટલે ખાસ યાદ રાખજો. પછી છેલ્લો પ્રશ્ન છે માછી ચક્ર સમજાવો. આ પણ આઈએમપી છે. તો આપણી માટે આમાં કયા આઈએમપી છે એ તમને કહી દઉં કે એક પ્રશ્ન આ પણ આઈએમપી છે આપણી માટે, આ પણ આઈએમપી છે. ત્યાર પછી ગર્ભ અવસ્થાની જે વૈજ્ઞાનિક પ્રયોગ છે અટકાવવા માટેના એ પણ આઈએમપી છે, આ પણ આઈએમપી છે. તો આટલા પ્રશ્નો છે એ આપણી માટે ખૂબ જ છે. આ પણ આઈએમપી 10. પ્રકરણ નંબર 10 માં કયા મોસ્ટ આઈએમપી છે એની વિશે ચર્ચા કરીશું. તો પ્રકરણ નંબર 10 ના કાચના લંઘન સ્લેબ વડે થતા પ્રકાશના વક્રીભવનની ઘટના, લેટરલ શિફ્ટ. કદાચ એવું તમને પૂછે કે લેટરલ શિફ્ટ એટલે શું, તો પણ આ જ આવશે. તો લેટરલ શિફ્ટ પણ ઘણી વખત છે પૂછે છે, એટલે ખાસ યાદ રાખજો કે આ પણ આપણી માટે ખાસ અગત્યનું છે, આઈએમપી છે. ત્યાર પછી જે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને C અને F ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબનો પ્રકાર અને કિરણાકૃતિ દોરો. પ્રકાર અને કિરણાકૃતિ દોરવાની થશે. તો પ્રકાર અને કિરણાકૃતિ છે એ તમારે ફરજિયાત આ પણ મોસ્ટ આઈએમપી છે. હવે છોકરો ખાસ યાદ રાખજો, કદાચ તમને અહીંયા અંતર્ગોળ અરીસો છે એની જગ્યાએ બહિર્ગોળ અરીસો પણ પૂછી નાખે તો પણ તમને આવડતો હોવો જોઈએ. પણ આ વર્ષે છે એ અંતર્ગોળ અરીસો છે વધારે આઈએમપી છે. હવે નીચેનો કયો અરીસો વપરાયેલો છે, તો આમાં અરીસો કાચની હેડલાઇટ, વાહનોની સાઇડ નો અરીસો, સોલર ભઠ્ઠી. આ કયા અરીસાનો ઉપયોગ થયેલો છે એ તમારે અરીસાનું નામ છે આપવાનું, અંતર્ગોળ બહિર્ગોળનો અરીસાનું નામ આપવાનું છે અને સમજાવવાનું છે. ઘણીવાર સમજાવો એવું પણ પૂછી નાખે તો તમને ખબર હોય કે દૂરની વસ્તુ છે એની નાની જોવા માટે આ અરીસો વપરાય છે, નજીકની વસ્તુને છે એ વધારે મોટી જોવા માટે આ અરીસો વપરાય છે. તો એના કારણોની ચર્ચા પણ અહીંયા ઘણીવાર છે એ કરવાની હોય છે. રેડી અહીંયા તમને એવું પણ પૂછે કે ભાઈ કારણો આપો. રેડી શું કામ આવું રીતે શું કામ થાય છે, તો આવું ઘણું બધું પૂછી શકે છે. હવે આગળ છોકરાઓ છે ઘણી વખત છે તમને શું પૂછે છે કે પ્રકાશનું વક્રીભવન અને પરાવર્તન સમજાવો અને તેના નિયમો સમજાવો. પરાવર્તનના નિયમો અને વક્રીભવનના બંનેના બે નિયમો છે. તો આ બે નિયમો છે ફરજિયાત તમને એક પૂછી છે, કદાચ પરાવર્તનનો પૂછી શકે અથવા તો વક્રીભવનનો પણ પૂછે છે. કદાચ પરાવર્તનનો પણ પૂછે અને વક્રીભવનનો પણ પૂછી નાખે છે. હવે છોકરો આગળ છે લેન્સનો પાવર વ્યાખ્યાયિત કરો. મોસ્ટ આઈએમપી ઘણીવાર પૂછાય છે લેન્સનો પાવર વ્યાખ્યાયિત કરો અને છોકરાને આવડતો નથી. એટલે તો છેલ્લો ટોપિક
ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે લેન્સ ઓફ પાવર, એટલે એ પણ આપણી માટે અગત્યનો છે. ત્યાર પછી છે નિયમિત અને અનિયમિત પરાવર્તનની આકૃતિ દોરી સમજાવો. રેડી? પોલિશ કરેલી સપાટી અને રફ સપાટી પર કિરણો તમે પસાર કરો છો ત્યારે એમાં પરાવર્તન કેવી રીતે થાય છે. રેડી? ધારો કે આવી રીતે પોલિશ કરેલી સપાટી હોય તો આમાં તમે કિરણ પસાર કરો તો આવી રીતે જતું હોય છે. ધારો કે કોઈ રફી સપાટી હોય એવી તો કિરણો છે આડાવડા આમથી આમ ગમે ત્યાં છે એ જતા રહેતા હોય, તો આવું કંઈક પૂછાય છે. તો ખાસ તમને ખબર હોવી જોઈએ. પછી જે ખાસ છોકરાઓ, જો તમારી જોડે સમય હોય, જો તમારી જોડે સમય હોય કે મારી જોડે ભાઈ ઘણો બધો સમય છે, આ બધું મને આવડે છે, તો ખાસ છોકરાઓ ઉદાહરણના દાખલા જોઈ લેજો. કારણ કે ઉદાહરણના દાખલા મેક્સિમમ છે એ પૂછાતા હોય. કે ભાઈ વિદ્યુતનું ચેપ્ટર છે તો અવરોધનું સમાંતર જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. સમતુલ્ય અવરોધનું સૂત્ર ઘણી વખત સમાંતર જોડાણ માટે પૂછે છે. ત્યાર પછી છે ઓહમનો નિયમ સમજાવો. મોસ્ટ આઈએમપી ઓહમનો નિયમ સમજાવો ઘણી વખત પૂછાય છે. આમાંથી કંઈક ને કંઈક પૂછાય છે, એટલે ઓહમનો નિયમ મોસ્ટ આઈએમપી છે. 3 માર્ક માટે. ઘર વપરાશમાં ઉપકરણોને પરિપથમાં સમાંતર શા માટે જોડવામાં આવે છે? ભાઈ ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં સમાંતર શું કામ જોડવામાં આવે છે? સમજાવો અથવા તો કારણ આપો. ભાઈ બે લીટીનું કઈ કારણ ન હોય, મોટું કારણ આપવાનું છે. 3 માર્કનો પ્રશ્ન છે. મોટું કારણ આપવાનું છે અને યોગ્ય કારણ આપવાનું છે. રેડી? એ કારણ જે તમને મળી જશે. રેડી? ઘર વપરાશમાં વિદ્યુત ઉપકરણો પરિપથમાં સમાંતર શા માટે જોડવામાં આવે છે એ પૂછાશે. ત્યાર પછી છે અવરોધનું શ્રેણી જોડાણ સમજાવી તેનો સમતુલ્ય અવરોધ મેળવો. આ જે રીતે શ્રેણી છે એ જ રીતે આ સમાંતર છે. રેડી? બંને પૂછાય છે, કોઈ પણ એક પૂછાય છે, દર વર્ષે પૂછાય છે. રેડી? એટલે આ વર્ષે પણ એકાદ બે માંથી એકાદું પૂછાશે, એટલે આપણા આઈએમપી છે, એટલે ખાસ યાદ રાખજો. આપણા આઈએમપી છે, આપણા આઈએમપી છે, આપણા આઈએમપી છે. ત્યાર પછી છે જૂલનો તાપીય નિયમ લખી. જૂલનો તાપીય નિયમ લખી વિદ્યુત પ્રવાહને કારણે વાહકમાં ઉદ્ભવતી કઈ બાબતો પર આધાર રાખે છે. કઈ બાબતો પર આધાર રાખે છે, એમાં ઘણી બધી બાબતો હોય તો એ તમારે લખવી પડે, એટલે ખાસ યાદ રાખજો. મેં તમને છે આ બધા જ ચેપ્ટર છે, પહેલું, ત્રીજું, સાતમું, આઠમું, 10મું, 12મું જે ચેપ્ટર છે 1 2 3 4 5 6 ચેપ્ટરના આઈએમપી છે અહીંથી આપેલા છે. સેક્શન સી ના આઈએમપી છે. તો ખાસ છોકરાઓ એટલું યાદ રાખજો કે આટલું તમે કરી દેશો તો મેક્સિમમ તમારે માર્ક આવી જશે. ટૂંકમાં આ બધા આઈએમપી છે. હા, એવું નથી કે તો ભાઈ બધું આટલું જ કરવાનું, ભાઈ બીજું કંઈ નહીં કરવાનું. નહીં, બધું જ કરવાનું તો જ છોકરાઓ માર્ક આવે, નહીંતર માર્ક ના આવે. પણ હા, જેને પ્રોબ્લેમ છે, જેને એવું લાગે છે કે હું ફેલ થઈશ કે મારે માર્ક નહીં સારા આવે, એ અવશ્ય આ બધું જોઈ લે તો એને સારા માર્ક આવી જશે. એટલા માટે કહું છું કે આ બધા ચેપ્ટરનો એક વખત જ્યારે એક્ઝામ દેવા જાવ એ પહેલા એક વખત છે એ ફરજિયાતપણે આ બધા ચેપ્ટર જે અહીંથી આઈએમપી આપું છું એ બધું જ જોઈ લેશું. ચલો, આભાર.